विद्यार्थी मित्रों, विज्ञान में चैप्टर नंबर 4 ना जे विद्यार्थीओ स्कूले हाजर नहोता एमने आगळनु जे एक टॉपिक छे हाइड्रोकार्बन छे ए बाकी छे। आ विडियो एमना माटे छे के जे स्कूले हाजर नहोता। ए हाइड्रोकार्बन एक टॉपिक पाछळना जे छे विडियो मैं तमने मूकेला ज छे, એટલે આગળનો એક ટોપિક હાઇડ્રોકાર્બન જે બાકી છે એ હું અત્યારે લઈ રહ્યો છું। તો ચેપ્ટર આપણું નામ છે કાર્બનિક સંયોજનો। તો કાર્બનિક સંયોજનો આપણે માત્ર કેટલું ભણવાનું છે? કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનો પૂરતું। એની અંદરની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે હાલના આ વર્ષ પૂરતો એ રાસાયણિક પ્રક્રિયા બધી રદ છે, એટલે માત્ર ટોપિક આપણો એક બાકી છે હાઇડ્રોકાર્બન। तो पहला समझिए हाइड्रोकार्बन एटले शुं। तो कि कार्बन अने हाइड्रोजन थी बनता संयोजन ने हाइड्रोकार्बन कहेवाय। कार्बन अने हाइड्रोजन थी बनता संयोजन ने हाइड्रोकार्बन कहेवाय। तो आपणे कार्बन अने हाइड्रोजन थी बनता संयोजनो भणवाना छे। तो हाइड्रोकार्बन मुख्य बे प्रकारना होय। एक संतृप्त हाइड्रोकार्बन અને એક असंतृप्त हाइड्रोकार्बन। हाइड्रोकार्बनના બે પ્રકાર, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો માત્ર એક જ પ્રકાર છે આલ્કેન, જ્યારે असंतृप्त हाइड्रोकार्बनના બે પ્રકાર છે, એક આલ્કીન અને એક આલ્કલાઇન। આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। તો આ સંતૃપ્ત આલ્કેન, असंतृप्त આલ્કીન અને આલ્કાઇન। तो संतृप्त एटले शुं ने असंतृप्त एटले शुं समझिए। बे हाइड्रोकार्बन ना बे प्रकार, संतृप्त ने असंतृप्त। तो अहीं आपणे हाइड्रोकार्बन ની ચર્ચા કરી। તો હું પેલા કાર્બન છે C, કાર્બન ની ઇલેક્ટ્રોન રચના, કાર્બન નો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન રચના 2 ને 4। તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન। तो એને અષ્ટક રચના એટલે કે નજીકના નિષ્ક્રિય સમૂહ, નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે એને કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે। પણ 4 ઇલેક્ટ્રોન જો ગુમાવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય, એટલે કેન્દ્રની શક્તિ વધી જાય, જેથી કરીને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ અથડાઈ જાય। એટલે એવું નહીં કરે। એવી જ રીતે 4 ઇલેક્ટ્રોન જો મેળવે तो शक्ति घटी जाए, એટલે નથી ઇલેક્ટ્રોન ગુમાવતો કે નથી ઇલેક્ટ્રોન મેળવતો। તો શું કરે કાર્બન? ભાગીદારી। ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે જે બંધ બનાવે એને એ આયનિક બંધ કહી આપણે। પણ આ તો ગુમાવે વાળો નથી, પાર્ટનરશિપ વાળો બંધ છે। શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી। તો ભાગીદારી વાળા બંધને શું કહેશું આપણે? સહસંયોજક બંધ। કેવો બંધ બનાવશે? સહસંયોજક બંધ બનાવશે। તો કાર્બન કેટલા સહસંયોજક બંધ બનાવે? 4, કારણ કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે કાર્બન છે ઈ 4 બીજા કોઈ સાથે 4 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરશે। તો ઈ 4 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ હાઇડ્રોજન સાથે કરે। ચલો હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1 હોય, એટલે એ ઇલેક્ટ્રોન એક ગુમાવશે ને એક મેળવશે ને શું કરશે? પાર્ટનરશિપ। તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ। તો ટોટલ કાર્બન ની કેટલા ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરી? 4। તો એની સંયોજકતા કેટલી થઈ? 4। એક બંધ આની સાથે, આ 2, આ 3 અને આ 4। તો કાર્બનની સંયોજકતા કેટલી? 4। તો હવે હું સંતૃપ્ત વિશે બોલું છું કે કાર્બનની 4 એ 4 સંયોજકતા
चलो कार्बन ની ચાર સંયોજકતા હોય સમજ્યા તો જો ચારે ચાર સંયોજકતા અલગ પરમાણુથી સંતોષાયેલી હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય તો ચાર જો સી છે ઈ ચારે ચાર ને બંધ અલગ અલગ દોર્યા રેડી અહીંયા જરૂરી નથી હાઇડ્રોજન જ જોડાયેલો હોય કોઈ પણ બીજો સમૂહ જોડાય ધારો કે કાર્બન જોડાયેલો છે ચલો એક કાર્બન છે પણ કાર્બનની આ કાર્બનની તો ચારે ચાર અલગ છે તો આવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેશું તો અસંતૃપ્તમાં શું હશે તો કે ચારે ચાર અલગ સંતોષાયેલી નહીં હોય ચલો બે ભેગી છે અહીંયા બીજા કાર્બન સાથે જોડાયેલી છે તો આ કાર્બન જો એક સિંગલ છે બીજો સિંગલ છે પણ બાકીના બે ડબલ બંધ ટોટલ ચાર થશે ટોટલ ચાર 1 2 3 ને 4 ચાર થી આ પણ એક જગ્યાએ શું છે ડબલ બંધ છે બે બંધ છે ને તો આ કેવો અસંતૃપ્ત સંતૃપ્તની વ્યાખ્યા શું ચારે ચાર અલગ રીતે સંતોષાયેલી હોય છે રેડી તો આ અસંતૃપ્ત એવી રીતે કાર્બન કાર્બન વચ્ચે જો ત્રણ બંધ હોય તો આ કેવો અસંતૃપ્ત તો કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો એને આલ્કેન કહેવાય કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને આલ્કીન કહેવાય અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય રેડી હવે આ ત્રણેયને આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ને અલગ અલગ સમજીએ આલ્કેન તો આલ્કેન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે કેવો હશે એકલ બંધ હશે આપણે જે નામ લખશું એની પાછળ પ્રત્યય લાગશે n શું પ્રત્યય લાગશે n આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે આને પછી સમજીએ CnH2n+2 અને પછી આપણે સમજીએ ચલો તો કાર્બન હું પેલું ઉદાહરણ લઉં એક જ કાર્બન છે ચલો કાર્બન એક જ છે તો એની ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન થી સંતોષું ચાર હાઇડ્રોજન રેડી અને આમ પણ દર્શાવાય અને આમ પણ દર્શાવાય CH4 તો એક કાર્બન વાળા આલ્કેન ને મિથેન કહેવાય આ યાદ રાખશું આપણે એક કાર્બન વાળા આલ્કેન ને શું કહેશું મિથેન ચલો બીજું ઉદાહરણ બે કાર્બન છે એક સંયોજકતા સંતોષાયેલી છે સી વચ્ચે એક બંધ છે આ કાર્બન ને કેટલા બંધ તૂટે ચાર થવા જોઈએ ત્રણ ઘટે તો 1 2 3 એવી રીતે આને ત્રણ તો જ્યાં જ્યાં છે યાર હાઇડ્રોજન લગાવી દેવાનું H H H H H આને બીજું આમ પણ લખી શકાય CH3 CH3 ચલો બે કાર્બન વાળા આલ્કેન નું નામ છે ઇથેન બે કાર્બન વાળા આલ્કેન નું નામ ઇથેન અને નોંધી લેશો બીજું ઉદાહરણ ત્રણ કાર્બન છે ચલો 1 2 3 ચલો આની કેટલી સંયોજકતા ઘટે 3 તો 1 2 ને 3 આની કેટલી ઘટે 2 એક અહીંયા છે ને એક અહીંયા છે બે તો ઓલરેડી છે તો કેટલા ઘટે 2 અને એક છે તો કેટલા ઘટે 3 તો જ્યાં આપણે બંધ દેશ અહીંયા શું લગાવશું હાઇડ્રોજન તો H H H તો આને આમ પણ લખી શકાય CH3 CH2 CH3 ચલો આ બંધારણ લખો તો પણ સાચું આ બંધારણ લખો તો પણ સાચું ત્રણ કાર્બન વાળા આલ્કેન નું નામ છે પ્રોપેન ત્રણ કાર્બન વાળા આલ્કેન નું નામ પ્રોપેન ચલો હજી એક ઉદાહરણ લે ચલો ચાર કાર્બન છે હવે હું ડાયરેક્ટ હાઇડ્રોજન ભરી દઉં છું ડાયરેક્ટ અહીંયા એક છે કેટલા ઘટે 3 તો CH3 આ કાર્બન ને એક આલિકો છે ને એક આલિકો છે કેટલા ઘટે 2 તો CH2 આને બે બાજુ એક એક છે તો CH2 આ કાર્બન એક જ બાજુ છે તો CH3 ચલો ચાર કાર્બન વાળા આલ્કેન નું નામ છે બ્યુટેન
રેડી? તો બ્યુટેન, પેન્ટેન, હેક્સેન હું લખાવું છું, એ નોંધી લેશો. કાર્બનની સંખ્યા અમને એનું આલ્કેનનું નામ. કાર્બનની સંખ્યા 1 હોય તો એને આપણે મિથેન કહેશું. 2 હોય તો એને ઇથેન કહેશું. 3 હોય તો એને પ્રોપેન કહેશું. 4 હોય તો એને બ્યુટેન કહેશું. 5 હોય તો એને પેન્ટેન કહેશું. 6 હોય તો એને હેક્સેન કહેશું. ચલો અહીંયા સુધીના તમારે યાદ રાખવાના છે. આ શ્રેણી યાદ રહેશે તો આના પછીની આલ્કીન અને આલ્કાઇન આવડશે. એટલે 6 સુધીના યાદ રાખવા જરૂરી છે. એક મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન. એટલે આ 6 સુધીના આપણે યાદ રાખશું. હવે CnH2n+2 અહીંયા મેં ઉદાહરણ નંબર 3 લખ્યું તો આવી રીતે CH3 CH2 CH3 આનું નામ હતું પ્રોપેન. રેડી? તો આ સમજીએ. Cn, n મીન્સ કે જેટલા કાર્બન છે કાર્બનની સંખ્યા. કેટલા કાર્બન છે? 3 કાર્બન. તો Cn બરાબર 3, તો C3. H2n, n બરાબર કેટલા લીધા આપણે? 3, તો 3 દુ 6, 6 ને 2 8, તો H8. તો જોવો જોઈએ એમાં કાર્બન કેટલા? 3. હાઇડ્રોજન જોવો જોઈએ 8 થશે. 3 4 5 6 7 ને 8. તો આખી શ્રેણીમાં કોઈ પણ n બરાબર સંખ્યા મૂકશું તો આપણે એમાં હાઇડ્રોજનની સંખ્યા મળશે. મિથેન થી માંડીને ડેકેન સુધી, 10 સુધી, ડેકેન સુધી, પણ તમારે 6 સુધીના યાદ રાખવાના છે. આલ્કેન પછી નંબર 2 આલ્કાઇન લઈ. ચલો આલ્કીન. જો આલ્કીન ની શરત છે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોવા જોઈએ? 2 બંધ. એને પ્રત્યય લાગશે. પ્રત્યય એટલે પાછળ, ઇન. પ્રત્યય શું લગાડશું? ઇન. એનું સામાન્ય સૂત્ર છે CnH2n. CnH2n. ચલો એક પેલું ઉદાહરણ. એક કાર્બન વાળો આલ્કીન શક્ય છે નહીં. શું કામ? કે એની શરત જ એવી છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. તો ઓછામાં ઓછા 2 કાર્બનની જરૂર પડશે. તો 2 કાર્બન હું લઉં C, કારણ કે 2 બંધ તો લગાવવાના જ છે. તો આ કાર્બનને કેટલા બંધ ઘટે? 2 છે તો 2 ઘટે. તો અહીંયા 2 જગ્યાએ હાઇડ્રોજન લગાવશું HH. એવી જ રીતે આ કાર્બનને કેટલા ઘટે? 2 ઘટે. અહીંયા હાઇડ્રોજન લગાવો. અને આમ પણ લખી શકો અથવા તો અને આમ પણ લખો CH2 ડબલ બોન્ડ CH2. આમ પણ લખી શકો. હવે આનું નામ પહેલા તો 2 કાર્બન વાળા આલ્કેન નું નામ મેં તમને યાદ રાખવાનું કીધું તું. ઈ જ 2 કાર્બન વાળા આલ્કેન નું નામ છે ઇથેન. શું નામ છે? ઇથેન. તો ઇથેન ની પાછળ ન બોલીએ ઇથેન ન, તો ન ની પાછળ અ ઉચ્ચાર થાય. તો અ ને કાઢી નાખો એટલે ખોડો થઈ જાય. ઇથેન વત્તા ઇન પ્રત્યય લગાવો તો શું બની જશે? ઇથીન. તો આનું નામ શું બને? ઇથીન. તો 2 કાર્બન વાળા આલ્કીન નું નામ ઇથીન. ચલો હજી ઉદાહરણ લઈ બે. ચલો 3 કાર્બન છે. 1 2 3 કાર્બન કોઈ પણ એક જગ્યાએ દ્વિબંધ. ચલો અહીંયા એક જગ્યાએ દ્વિબંધ લગાવ્યું. તો આને હાઇડ્રોજન હવે સીધા ભાગ દઉં છું. હાઇડ્રોજન આ કાર્બન ને કેટલા છે? 2 છે. કેટલા ઘટે? 2 CH2. આને કેટલા ઘટે? 2 આલિકો છે ને 1 આલિકો. 3 છે 1 ઘટે CH. આ કાર્બન ને 1 આલિકો છે. કેટલા ઘટે? 3, તો CH3. 3 કાર્બન વાળા આલ્કેન નું નામ પ્રોપેન છે. આલ્કેન નું નામ પ્રોપેન છે. એની પાછળ ઇન પ્રત્યય લગાડશું, નામ બને પ્રોપીન. તમારે આ જ યાદ રાખવાનું છે. આ તો તમને સમજ માટે છે. પ્રોપેન વત્તા ઇન સમજ માટે તમારે યાદ શું રાખવાનું છે? પ્રોપીન. આનું નામ શું છે? પ્રોપીન. ચલો 4 કાર્બન વાળું ઉદાહરણ લઈ.
1 2 3 4 કોઈ એક જગ્યાએ દ્વિબંધ ચલો અહીંયા દ્વિબંધ છે તો અહીંયા કાર્બન 3 ઘટે હાઇડ્રોજન 3 અહીંયા 2 ને 3 છે 1 ઘટે તો CH આ રીતે 2 ને 3 છે 1 ઘટે H અને 3 ઘટે તો CH3 તો આનું 4 કાર્બન વાળું નામ આલ્કેન નું નામ બ્યુટેન બ્યુટેન વત્તા ઈન તો નામ બને બ્યુટીન આનું નામ બને બ્યુટીન રેડી હવે તો આને કહેવાય 2 બ્યુટીન 2 બ્યુટીન ચલો અહીંયાથી થોડુંક અલગ એક નામકરણ શીખવાનું છે 2 બ્યુટીન નામકરણનો નિયમ છે કે જ્યાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય કે કોઈ શાખા હોય એને ક્રમ ઓછો મળે એલિકોથી નંબરિંગ આપવાનું મતલબ કે આ જે આખી શૃંખલા છે આપણી આ શૃંખલાને બંને બાજુથી નંબર આપી શકો 1 2 3 4 આપણે જે નંબર આપી છે કાર્બન ને નંબર આપી છે 4 કાર્બન છે 4 કાર્બન ને નંબર આપી દીધા આ કાર્બન નો પહેલો નંબર 2 3 ને 4 એવી જ રીતે એલિકોથી પણ નંબર આપી શકાય 1 2 3 4 ચલો નંબર આપી દીધા હવે શું કરવાનું કે જ્યાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે અથવા તો કોઈ શાખા છે એને ક્રમ ઓછો મળવો જોઈએ તો અહીંયા આપણે ક્રિયાશીલ શાખા નથી જોવો કે શાખા નથી રેડી પણ શું છે ડબલ બંધ એક ક્રિયાશીલ સમૂહ છે તો ડબલ બંધ છે એને નંબર ઓછો મળે એ રીતે નંબર આપશું અહીંથી જોતા જાવ તો અહીંયા બીજા કાર્બન ઉપર ડબલ બંધ આવ્યો ચલો આલિકોથી બીજા કાર્બન ઉપર એટલે મેં બીજાને માર્ક કર્યું આલિકોથી ગણીએ તો 1 2 આલિકોથી કેટલા દ્વિબંધ કયા કાર્બન ઉપર આવ્યો બીજા ઉપર આવ્યો તો આલિકોથી ની બીજા ઉપર ને આલિકોથી બીજા ઉપર તો આપણને તકલીફ છે નહીં એટલે બંને બાજુથી 2 છે એટલે મેં 2 બ્યુટીન લખ્યું બરાબર હજી એક આવું ઉદાહરણ લઉં એટલે તમને સચોટ ખબર પડે ચલો 4 જ કાર્બન લઉં છું 1 2 3 4 હવે દ્વિબંધ અહીંયા લગાડું છું તો આ કાર્બન ને કેટલા 3 ઘટે આને 2 તો CH2 આને 1 તો CH આને 2 છે તો 2 ઘટે CH2 નામ તો આનું બ્યુટીન છે ચલો બ્યુટીન તો છે જ પણ નંબર કેટલા છે એ જોવો પડશે તો બંને બાજુથી નંબર આલિકોથી નંબર 1 2 3 4 આલિકોથી નંબર 1 2 3 4 બંને બાજુથી જોઈએ હવે આપણે દ્વિબંધ જ્યાં છે માર્ક કરીએ અહીંયા દ્વિબંધ છે નથી અહીંયા છે નથી અહીંયા છે હા છે તો કેટલામાં કાર્બન ઉપર ત્રીજા ઉપર હવે ઓલિકોથી ગણીએ ચલો પહેલા ઉપર જ દ્વિબંધ છે તો માર્ક કર્યું રાઈટ તો બે બાજુથી માર્ક કર્યો તો આપણે નંબર મળ્યા 1 અને 3 તો 1 અને 3 માંથી નાનું કોણ 1 તો આનું નામ બને 1 બ્યુટીન ઈઝી હાઉ 1 બ્યુટીન આગલામાં શું હતું બે બાજુ બે નંબર મળતા હતા એટલે 2 બ્યુટીન ચલો આ આલ્કીન એનું સામાન્ય સૂત્ર અહીંયા એકવાર જોઈ લે CnH2n છે તો કાર્બન કેટલા લીધા 4 તો C4H2n 4 દુ ને 8 હાઇડ્રોજન કેટલા 8 ગણો અહીંથી 3 4 5 6 7 ને 8 તો એનું સામાન્ય સૂત્ર CnH2n આ યાદ રાખવાનું છે એક માર્કમાં વિકલ્પમાં પ્રશ્ન પૂછી શકાય કે આલ્કીન નું સામાન્ય સૂત્ર જણાવો આગળ જોઈ આલ્કાઇન चलो आल्काइन ની શરત છે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ હોય તો એક એક ઘટે છે એટલે મેં એક બંધ વસાયો તો આને પ્રત્યય લાગશે આઈન પ્રત્યય શું લગાડશું
આઈન એનું સામાન્ય સૂત્ર છે CnH2n -2 CnH2n -2 ચલો ઉદાહરણ નંબર 1 તો આને ઓછામાં ઓછા કેટલા કાર્બન જોશે 2 તો અહીંયા હું કોઈ પણ 3 બંધ છે એટલે 3 બંધ લગાવ તો કેટલા બંધ ઘટે એક બંધ ઘટે છે તો એક હાઇડ્રોજન ચલો 2 કાર્બન વાળા આલ્કેન નું નામ ઇથેન ન ને ખોડો બનાવશું પ્લસ પ્રત્યય શું લગાડશું આઈન પ્રત્યય લગાડવું આઈન તો ઇથેન વત્તા આઈન ઇથાઇન ઇથાઇન તો આનું નામ બન્યું ઇથાઇન આપણે યાદ રાખશું 2 કાર્બન વાળા આલ્કાઇન નું નામ છે ઇથાઇન બીજું ઉદાહરણ લઈ 2 કાર્બન વાળા સોરી 3 કાર્બન 1 2 3 કોઈ પણ એક જગ્યાએ ત્રિબંધ ચલો અહીંયા ત્રિબંધ છે તો આને કેટલા બંધ ઘટે એક ઘટે તો એક હાઇડ્રોજન આને 3 આલિકો છે એક આલિકો છે ચારે 4 બંધ છે તો હાઇડ્રોજન ની જરૂર નથી આને કેટલા ઘટે એક છે 3 ઘટે તો CH3 ચલો 3 કાર્બન વાળા આલ્કેન નું નામ પ્રોપેન પ્રોપેન વત્તા આઈન એટલે પ્રોપાઇન પ્રોપાઇન તો આનું નામ છે પ્રોપાઇન ચલો 4 કાર્બન લઈ 1 2 3 4 કોઈ એક જગ્યાએ ચલો અહીંયા ત્રિબંધ છે હાઇડ્રોજન કેટલા ઘટે 1 તો CH આને કેટલા ઘટે 3 ને 4 છે ઘટતા જ નથી આને 2 છે તો 2 ઘટે તો CH2 આને 1 છે તો 3 ઘટે તો CH3 ચલો 4 કાર્બન વાળા આલ્કેન નું નામ બ્યુટેન બ્યુટેન વત્તા આઈન બ્યુટાઇન બ્યુટાઇન પણ નંબર આપવો જોશે 4 કાર્બન થી તો આને નંબર પહેલા જ કાર્બન ઉપર ત્રિબંધ આવી જાય છે તો 1 બ્યુટાઇન આનું નામ બને 1 બ્યુટાઇન ચલો એનું સામાન્ય સૂત્ર એકવાર જોઈ લે CnH2n -2 તો 4 કાર્બન હોય તો C4 H2n n એટલે 4 4 દુ 8 8 માંથી 2 જાય તો 6 તો H કેટલા 6 ગણી અહીંથી 1 2 ને 1 3 3 ને તો 6 તો ટોટલ કેટલા થઈ ગયા 6 તો હાઇડ્રોકાર્બન 3 પ્રકાર આલ્કેન આલ્કીન અને આલ્કાઇન જોયું હવે આપણે આગળના લેક્ચરમાં જે હાઇડ્રોકાર્બન છે એ શાખા ચક્રીય હાઇડ્રોકાર્બન એ બંને જોવાના છે નેક્સ્ટ વિડિયોમાં તો આ વિડિયો બરાબર જોઈ લેવો અને આખી આલ્કેન શ્રેણી છે તમે યાદ રાખશો જો આમાં હજી કોઈ ન ખબર પડી હોય તો મને એકવાર પૂછજો અહીંયા હાઇડ્રોજન ઘણા બધા વિદ્યાર્થીઓ હાઇડ્રોજન પૂરવામાં ભૂલ કરતા હોય છે ખાલી એટલું જ યાદ રાખવાનું કે કાર્બનની 4 સંયોજકતા હોય 4 થવા જોઈએ બંધ ટોટલ બંધ 4 થવા જોઈએ તો અહીંયા C છે 3 બંધ હતા એક ઘટતો તો એટલે એક હાઇડ્રોજન લગાવ્યું એવી રીતે આ કાર્બન ને 3 બંધ આલિકો છે એક બંધ આલિકો છે ટોટલ 4 થઈ ગયા તો 4 બનાવાતા આ કાર્બન ને એક આલિકો છે ને એક આલિકો છે બે ઘટે છે એટલે બે હાઇડ્રોજન મૂક્યા આ કાર્બન ને એક જ બંધ હતો 4 કરવા તો 3 હાઇડ્રોજન મૂક્યા ઈઝી સિમ્પલ છે બરાબર સમજશો તો સાવ ઈઝી ચેપ્ટર છે તો હાઇડ્રોકાર્બન આપણે જોયું હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ત્રણેયના સામાન્ય સૂત્ર યાદ રાખશું આલ્કેન નું સામાન્ય સૂત્ર CnH2n+2 આલ્કીન નું સામાન્ય સૂત્ર CnH2n અને આલ્કાઇન નું સામાન્ય સૂત્ર CnH2n-2 પ્રત્યય આલ્કેન ની અંદર પ્રત્યય n લાગે આલ્કીન ની અંદર પ્રત્યય ઇન લાગે અને આલ્કાઇન ની પ્રત્યય આઇન લાગે આટલું યાદ રાખશું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણો છેલ્લો આ ચેપ્ટર નો લેક્ચર જે શ્રેણી છે હાઇડ્રોકાર્બન એ શાખા અને ચક્રીય જે કાર્બન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું હરિઓમ અસ્તુ